પાટણના એક વિસ્તારમાં એસઓજીએ રેડ પાડી છે। રેડ દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। એસઓજીની ટીમે 1,66,000ની કિંમતનું 26 ડબ્બા શંકાસ્પદ ઘી પકડ્યું છે। ઘરમાં જ ભેળસેળવાળું ઘી બનાવીને કરતા હતા વેપાર। 2 ઇસમ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। પાટણની આ ઘટના છે કે જ્યાં એક વિસ્તારમાં એસઓજીએ રેડ પાડી હતી અને રેડ દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। એસઓજીની ટીમે 1,66,000ની કિંમતનું 26 ડબ્બા શંકાસ્પદ ઘી પકડ્યું છે। ઘરમાં જ ભેળસેળવાળું ઘી બનાવીને વેચાણ કરતા હતા। 2 ઇસમ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। ઘીમાં કઈ વસ્તુઓનું ભેળસેળ કરવામાં આવતું હતું, કયું મટીરીયલ વાપરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। સંવાદદાતા વિપિન જોડાયા છે। વિપિન, પાટણની આ ઘટના છે, એસઓજીએ રેડ પાડી હતી જેમાં નકલી ઘી ઝડપાયું છે। મોટાભાગનું એ બજારમાં ઘીનું જ કામ થતું હોય છે। આખો જે જૂનું વર્ષો જૂનું ઘી બજાર કહેવાય। તેમાં મણિયાતા પાડા કરીને એક વિસ્તાર છે, જેમાં એક મકાનના અંદર જે 2 ભાઈઓ હતા તે પોતે ઘીમાં ભેળસેળ કરીને જે ઘી છે એ બનાવતા હતા અને જે અસલી ભાવ હતો તેના કરતા સસ્તા ભાવના અંદર એ ઘી સપ્લાય થવાનું કામ કરતું હતું। જ્યારે એસઓજીના બાતમીના આધારે તમામ જે 26 જેટલા ડબ્બાઓ છે જે શંકાસ્પદ ઘી તરીકે ઝડપી પાડ્યા છે। જે ફૂડ વિભાગની ટીમને સમગ્ર જે સર્ચ છે એ તપાસ સોંપી છે કે જે પ્રકારની જે ભેળસેળ થઈ રહી છે એ સમગ્ર મામલે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી વિપિન, આભાર।